મિત્રો, જગત જમાદાર અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા જાહેર થતા જ તેમણે ગરજવાનું શરૂ કરી દીધું છે. 20 જાન્યુઆરી 2025 ના રોજ તેઓ શપથ ગ્રહણ કરશે, પરંતુ તે પહેલા જ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આ વિડીયો બને છે તે દિવસે 423 દિવસ પૂરા થઈ ચૂક્યા છે, છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ધમકી આપી છે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા રિવોયમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ મોદી. ધ ટાઈમ્સ ઓફ ઇઝરાયલ મુજબ તેમણે ઇઝરાયલના બંધકોને તાત્કાલિક મુક્ત કરવા માટે કહ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે જો 20 જાન્યુઆરી સુધીમાં બંધકોને મુક્ત નહીં કરવામાં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. ટ્રમ્પનું નિવેદન ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુની પત્ની સારા સાથે મુલાકાત બાદ આવ્યું છે. સારા રવિવારે ફ્લોરિડામાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ ગોલ્ફ કોર્સમાં ટ્રમ્પને મળ્યા હતા. બંને સાથે ડિનર કર્યું હતું અને આ દરમિયાન સારાએ ટ્રમ્પ સાથે ગાઝા યુદ્ધ અને બંધકોની મુક્તિ અંગે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ તેમના ચૂંટણી પ્રચારમાં પણ વારંવાર કહી રહ્યા હતા કે તેઓ સત્તા પર આવશે તો ઇઝરાયલ પેલેસ્ટાઇન યુદ્ધને અટકાવી દેશે અને ઈરાનની શાન ઠેકાણે લાવી દેશે. મિત્રો, આ ઘટનાને વિસ્તારથી સમજવી પણ ખૂબ જરૂરી છે, કારણ કે ભૂતકાળ જાણવો એટલા માટે જરૂરી છે કેમ કે જો આપ આપનો ઇતિહાસ નહીં જાણો તો પોતાને કઈ રીતે જાણી શકશો. અહીં આપણે જણાવવાનું કે 7 ઓક્ટોબર 2023 ના રોજ પેલેસ્ટાઇનમાંથી ઓપરેટ થતું આતંકી સંગઠન હમાસે ઇઝરાયલ પર ભયંકર હુમલો કર્યો હતો, જેમાં ઇઝરાયલના 1208 નાગરિકો માર્યા ગયા હતા. હમાસે ઇઝરાયલના 251 નાગરિકોને બંધક બનાવ્યા હતા અને આમાંના કેટલાક બંધકોના મોત થયા છે. 97 બંધકો હજુ પણ હમાસની કેદમાં છે. ઇઝરાયલની સેના અનુસાર આ બંધકોમાંથી 35 ના મોત થઈ ચૂક્યા છે. આ હુમલા પછી ઇઝરાયલે પણ હવે જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી હતી, જે સતત આપણે જોઈ રહ્યા છે. એક આંકડા અનુસાર જે પ્રમાણે માહિતી સામે આવી છે ત્યારે લગભગ અત્યાર સુધીમાં 44000 પેલેસ્ટાઇન નાગરિકોના મોત થયા છે, તો બીજે પક્ષે 1700 ઇઝરાયેલી નાગરિકોના મોત થયા છે. દાયકાઓથી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે આ યુદ્ધ ચાલી રહ્યું છે. આ ધર્મની લડાઈ કહો કે પછી રાજકીય, પરંતુ આ જે પ્રમાણે વોર થઈ રહ્યા છે તેનો હાલમાં તો કોઈ અંત દેખાતો નથી. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર કહેવાય છે, પણ આ કહેવત જે પણ કહેવા માંગતી હોય, વાત એમ છે કે અહીં નિર્દોષ એવા 45000 નાગરિકોના મોત અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે. અનેક લોકો, કદાચ તેનાથી પણ વધારે આંકડો કહી શકાય કે જે ઘાયલ થયા છે. યુદ્ધને કારણે આજીવન ખોડ ખાપણ ધરાવતા જે લોકો છે તેમને પૂછો તો ખબર પડે કે આમાં ક્યાં પ્રેમ આવ્યો અને ક્યાં યુદ્ધ આવ્યો. એ વાત પણ માનવી પડશે કે પેલેસ્ટાઇનની ભૂમિ પર ઇઝરાયલની રચના કરવાનો ફણગો બ્રિટને વર્ષ 1917માં મૂક્યો હતો. તે સમયે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું અને વિશ્વભરમાં તે સમયે જ્યુસ એટલે કે યહૂદીઓ વિવિધ દેશોમાં છૂટાછવાયા રહેતા હતા, જેમાં સૌથી વધુ રશિયામાં રહેતા હતા. યહૂદીઓની માંગ હતી કે તેમનો પણ પોતાનો કોઈ એક દેશ હોય, જે ધર્મ આધારિત દેશ હોય. યહૂદીઓના પૂર્વજો જેરુસલેમમાં રહેતા હતા, જે ભાગ તે સમયના એટલે કે 1917માં પેલેસ્ટાઇનમાં આવતો હતો. આ એ જ સ્થળ છે જ્યાં યહૂદી સંસ્કૃતિ અને તેમની ધાર્મિક સાઇટ પણ મળી આવી હતી. હિબ્રુ એ યહૂદીઓની પ્રાચીન ભાષા હતી. તેને સંબંધિત કેટલાક પુરાવા પ્રાપ્ત થયા હતા. આથી યહૂદીઓ ઈચ્છતા હતા કે તેમનો પોતાનો એક ધર્મ આધારિત દેશ હોય અને જેરુસલેમ દેશ યહૂદીઓને આપવામાં આવે. તે સમયે જેરુસલેમ પેલેસ્ટાઇનનો એક ભાગ હતો અને પેલેસ્ટાઇન ઓટોમન એમ્પાયરનો ભાગ હતો. બ્રિટિશ શાસકો ઈચ્છતા હતા કે કોઈ પણ ભોગે ઓટોમન સામ્રાજ્યનું પતન થાય, ત્યારે સાઉદી અરબમાં રહેતા વિવિધ કબીલાઓને એક કરીને ઓટોમન એમ્પાયર પર હુમલો કરવાની બુદ્ધિ પણ અંગ્રેજોએ જ સુજાડી હતી. 1917માં બ્રિટિશ ફોરેન સેક્રેટરી આર્થર જેમ્સ બાલ્ફોરે યહૂદીઓ માટેના એક અલગ દેશનો પ્રસ્તાવ મૂક્યો. 2 નવેમ્બર 1917ના આ પત્રને બાલ્ફોર ડિક્લેરેશન નામ આપવામાં આવ્યું. 1922 થી 1947 સુધી લીગ ઓફ નેશન્સમાં તે માટે વારંવાર આ માંગણી સ્વીકારવા માટે અપીલ કરવામાં આવી હતી. 1947માં આખરે સંયુક્ત રાષ્ટ્રમાં નક્કી થયું કે પેલેસ્ટાઇનને યહૂદીઓ અને આરબ વચ્ચે વહેંચી દેવામાં આવે. 14 મે 1948ના રોજ ઇઝરાયલને સ્વતંત્ર દેશ ઘોષિત કરવામાં આવ્યો. આરબો જે સ્થળે વર્ષોથી રહેતા હતા ત્યાં વચ્ચેનો થોડો ભાગ યહૂદીઓને આપીને દેશનો દરજ્જો આપવો એ આરબોથી સહન ના થાય તે વાત પણ સ્વાભાવિક હતું. બસ ત્યારથી આ યુદ્ધ સતત પેલેસ્ટાઇન અને ઇઝરાયલની વચ્ચે ચાલી રહ્યું છે. અહીં આપણે જણાવવાનું કે યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ આ ત્રણેય એક જ ધર્મ અબ્રાહમિક ધર્મ પરથી ઉતરી આવ્યા છે. યહૂદી સૌથી જૂનો પ્રાચીન ધર્મમાંનો એક ધર્મ છે.
2024 વર્ષ પહેલા જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે તેઓ દ્વારા અપાતા ઉપદેશ લોકો માનવા લાગ્યા હતા અને ત્યારે યહૂદીઓને થયું કે આ વ્યક્તિ અમારા ધર્મ માટે ખતરો છે. ત્યારે જાહેરમાં યહૂદીઓ દ્વારા ભગવાન ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર ખીલા ઠોકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. ત્યારથી ખ્રિસ્તી ધર્મીઓ યહૂદીઓને પોતાના દુશ્મન તરીકે જુએ છે. તો બીજી બાજુ મોહમ્મદ પૈગંબરનો ઈસવીસન 570 મક્કામાં જન્મ થયો અને તેઓએ કહ્યું કે અલ્લાહ એક છે. તેઓએ ઇસ્લામ ધર્મનો ફેલાવો કરવા માટે ખૂબ પ્રયાસ કર્યા. મિત્રો, મક્કા એ સાઉદી અરબમાં આવેલું ખૂબ જ મહત્વ ધરાવતું ઇસ્લામિક ધાર્મિક સ્થળ છે. મોહમ્મદ પૈગંબર અને ત્યાર પછી આવેલા ખલીફાઓ દ્વારા ઇસ્લામનો વિશ્વના દેશોમાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. ક્યાંક તે રાજી ખુશીથી થયો તો ક્યાંક જબરજસ્તીથી. આજે વિશ્વની કુલ વસ્તીના 23% લોકો ઇસ્લામ ધર્મ પાળે છે અને સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતો ધર્મ એ ઇસ્લામ ધર્મ બની ગયો છે. ઇસ્લામ ધર્મ અપનાવતા લોકોની વસ્તી અંદાજે 180 કરોડ છે. વિશ્વની કુલ વસ્તી 800 કરોડ છે. તો યહૂદીઓની વસ્તી તે પ્રમાણે વિશ્વની કુલ વસ્તીના માત્ર 0.2% થાય છે. એટલે કે 800 કરોડની વિશ્વની કુલ વસ્તીની સામે વિશ્વભરમાં માત્ર ને માત્ર 1.5 કરોડ યહૂદીઓ છે. આજે સ્થિતિ એવી છે કે ઇઝરાયલ તેના અસ્તિત્વ માટે લડે છે તો આસપાસના દેશો ઇસ્લામિક દેશો તરીકે એકબીજાને મદદ કરી રહ્યા છે. કુલ મળીને 57 જેટલા ઇસ્લામિક દેશો છે. તો બીજી બાજુ બ્રિટન અને અમેરિકાનું ઇઝરાયલને ખુલ્લું સમર્થન છે. અમેરિકા એ રાહ જોઈને બેઠું છે કે ઈરાન ઇઝરાયલ પર હુમલો કરે અને અમેરિકા ઈરાન પર. આમ તો ઇસ્લામિક દેશો વચ્ચે શિયા સુન્નીના ઝઘડા મોહમ્મદ પૈગંબરના નિધન પછી થોડા જ વર્ષોમાં શરૂ થઈ ગયા હતા, જે આજે પણ યથાવત છે. વિશ્વનો એકમાત્ર દેશ કે જે શિયાઓની બહુમતી ધરાવે છે તે ઈરાન છે અને વિશ્વના મોટાભાગના મુસ્લિમો એટલે કે લગભગ 90% મુસ્લિમ વસ્તી એ સુન્ની મુસ્લિમ છે. સુન્ની મુસ્લિમો એ મુસ્લિમો છે કે જેઓ મોહમ્મદ પૈગંબર પછી પ્રથમ ખલીફા તરીકે અબુ બકર ખલીફાને માને છે, જ્યારે શિયા મુસ્લિમ તેઓ મોહમ્મદ પૈગંબરના નિધન પછી તેમના જમાઈ અલીને તેમના ધાર્મિક વારસ માને છે. આમ શિયા અને સુન્નીના બે ફાંટા આજે પણ એકબીજાને કટ્ટર હરીફ તરીકે જુએ છે, પરંતુ ઇઝરાયલને દુશ્મન માનવા મામલે તેઓ એક છે. આ બધાની વચ્ચે મોત નિર્દોષ નાગરિકોના જ થઈ રહ્યા છે. એ બાબત આપણે સમજવી પડશે. મિત્રો, આપનું શું માનવું છે? આપ માનો છો કે બ્રિટન દ્વારા આ રીતે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવવામાં આવી રહી છે અને કદાચ તેનું જ પરિણામ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ભોગવી રહ્યું છે? ભારત પાકિસ્તાનના ભાગલા પણ અંગ્રેજોની નીતિનું જ પરિણામ છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. મિત્રો, મને આશા છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરશો. ચેનલ પર પ્રથમવાર જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ સતત જોતા રહો રિવોય, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ rivoy.in ઓપન કરશો. ધન્યવાદ.